નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુરના લોકલાડીલા વરિષ્ઠમ ધારાસભ્ય અને પ્રખર શિવભક્ત દિવંગત શ્રી યોગેશ પટેલના સંકલ્પની પૂર્તિ માટે સત્યમ શિવમ સુંદરમ સમિતિ તરફથી શુભ શરૂઆત કરવામાં આવી. ડમરૂવાલા ફાઉન્ડેશનના યુવાનોના સહયોગથી શ્રી કેદારનાથ મંદિરને રુદ્રાક્ષથી શણગાર કરવાનો દિવ્ય સંકલ્પ દિવંગત શ્રી યોગેશ પટેલના સંકલ્પોની પૂર્તિ માટે એમના સુપુત્ર રાકેશ પટેલ તૈયાર છે. પ્રથમ ચરણ રૂપે સૌથી ઊંચા જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથના દિવ્ય મંદિરનો 11 લાખ રુદ્રાક્ષ અને ડમરૂથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે શણગાર કરવાનું ભવ્ય આયોજન કરાયું છે. સૌથી ઊંચા શિવલિંગ તુંગનાથને રુદ્રાક્ષ અને ડમરૂથી શણગાર કરવામાં આવશે. સત્યમ શિવમ સુંદરમ સમિતિ ટ્રસ્ટ દ્વારા 11 લાખથી વધુ રુદ્રાક્ષ અને ડમરૂ સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી. નવનાથ પૈકી સૌથી પૌરાણિક જાગનાથ મંદિર ખાતે રુદ્રાક્ષના શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધિકરણ કર્યા બાદ તેની શેર બનાવવાના ભગીરથ કાર્યનો શુભારંભ થઈ ગયો છે. ડમરૂવાલા ફાઉન્ડેશનના 150થી વધુ ધર્મપ્રેમી અને સેવાદારો તથા સત્યમ શિવમ સુંદરમ સમિતિ ટ્રસ્ટના સભ્યો શિવભક્ત સ્વર્ગસ્થ યોગેશ પટેલના સંકલ્પોની પૂર્તિ કરશે. એ સંકલ્પોને પૂર્ણ કરવા માટે અને એમનો પરિવાર તથા સત્યમ શિવમ સુંદરમ સમિતિના નેજા હેઠળ નાનકડું બીજ વાવ્યું હતું છે 1995 અને ત્યારબાદ વડોદરામાં જે ગઈકાલે થયું છે આજે આપણી વચ્ચે નથી, પરંતુ એમનું સપનું જે બાઇક ઉપર વેશભૂષાને બધું ધારણ કરીને આવીએ છીએ એ જ છીએ અમે છેલ્લા ઘણા વર્ષોથી શિવજીની સવારીમાં. અને યોગેશભાઈની સાથે વર્ષોથી જોડાયેલા લગભગ 40 વર્ષ. સો આ તો પેલો તો પ્રોગ્રામ થયો છે જેનાથી 11 લાખના રુદ્રાક્ષ કેદારનાથ ચડાવવાના છે. એનો બીજો પણ કહીશ છે જે દિવાળીમાં થવાનો છે. વારસામાં જો પપ્પા છોડી ગયા તો 5 જે મંદિરો છે પૂરા કરવાના છે એનું બધું કાર્યવાહી થઈ રહી. એનું બહુ એ શહેરની કે વી ઓલ ફાઇન આઉટ કરી રહ્યા છે ને પૂરો કરીશું. એના સિવાય તો જેમ બધું આવશે એમ આપણે કરીશું. આપણે શિવરાત્રિ છે એની જાગા શિવરાત્રિને આપણે પાઠેશ્વરની પૂજા થાય છે શ્રાવણ મહિનામાં. એ જ પપ્પાનો છે 50-55 વર્ષથી કરી રહ્યા છે એ ચાલુ રાખવાનો છે. આપણું થાય શિવરાત્રિમાં રથ જે રીતે નીકળે છે એ રીતે રથો પણ નીકળશે એનું પણ આપણે ચાલુ જ રાખીશું. એ પણ બધું સત્યમ સમિતિ જે પપ્પાએ ચાલુ કરી એના થ્રુ પ્રદર્શન થશે. એમના દ્રષ્ટિઓ આપણી જોડે છે આપણે આપણને હેલ્પ કરે છે અને આપણે કરીશું. એમાં તમને બસ તમારો સાથ જોડે છે, તમે આપ્યો છે ને આપતા રહેજો. શિક્ષક રિક્વેસ્ટ આપવા માટે પહેલો પ્રોગ્રામ છે એમનો એ એમના વખત થઈ રહ્યો છે અને આપણે પૂરો કરીશું. હર હર મહાદેવ. મેહુલ પટેલ, ડમરૂવાલા ફાઉન્ડેશન અને સત્યમ શિવમ સુંદરમ સમિતિથી 17 ઓગસ્ટ 2026 સર્વેશ્વર મહાદેવથી આ યાત્રા શરૂ થશે. જે યાત્રા કેદારનાથ મંદિર સુધી અને તુંગનાથ મંદિર સુધી જશે. આ એક જે સંકલ્પ હતો યોગેશ કાકાનો કે જે એમની છેલ્લી વિશિસ બાકી રહી ગઈ હતી તેના સંદર્ભમાં અમે ગયા વર્ષે પણ કર્યું હતું, પણ આ વર્ષે એનાથી બી મોટું કે વધારે જેમ કે 11 લાખ રુદ્રાક્ષ અને 2,51,000 રુદ્રાક્ષ તુંગનાથ મહાદેવને જે અર્પણ કરવા અમે જઈ રહ્યા છે. વડોદરા આપણી સંસ્કારી નગરીથી શિવધામ સુધીની જે યાત્રા છે અમારી, તે બાઇકર્સનું એક NGO છે અમારું જે ડમરૂવાલા ફાઉન્ડેશન નામથી જાણીતું છે. તો આ કાર્ય માટે અમે શિવભક્તો સૌ ભેગા થઈ આ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગુજરાતથી ઉત્તરાખંડ સુધીની યાત્રા કરી રહ્યા છે. ત્યાં કેદારનાથમાં અમે 3 દિવસ છે, એટલે ટોટલ અમે જઈને આવવાની યાત્રા અમારી 12 દિવસની છે આખી. ડમરૂ પણ ચડાવવાના છે અમે 25,000 ડમરૂ અને 11 લાખ રુદ્રાક્ષ અને 2.5 લાખ રુદ્રાક્ષ તુંગનાથ. એ રીતે અમારો ચડાવો રહેશે. આખું શણગારવામાં આવશે. મેહુલ પટેલ. સત્યમ શિવમ સુંદરમ સમિતિ ટ્રસ્ટ દ્વારા દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના સંકલ્પોની પૂર્તિ માટે પહેલું પગલું એટલે વિશ્વના સૌથી ઊંચા જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિરનો શ્રાવણ માસના પહેલા સોમવારે રુદ્રાક્ષ અને ડમરૂથી શણગાર અને એના અનુસંધાનમાં ડમરૂવાલા ફાઉન્ડેશનના સહયોગથી આ ભગીરથ કાર્ય પૂરું પાડવા જઈ રહ્યા છીએ અને એના અંગે આજે પત્રકાર મિત્રોને મળવાનું થયું છે.
કેટલા રુદ્રાક્ષ શણગાર થશે કઈ રીતે 11 લાખ રુદ્રાક્ષ સેગ્રેગેશન અને એને ચાળીને છેક નેપાળથી વડોદરા લાવવામાં આવ્યા છે, જાગનાથ મંદિરમાં મૂકવામાં આવ્યા છે. આજથી એનું શુદ્ધિકરણ કરીને એને જે પરવાના હોય, એની જે શેર બનાવવાની હોય 20-20 ફૂટની, એ બનાવવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વડોદરાવાસીને આનાથી શું લાભ મળશે? શું વડોદરાનું નામ આમે શિવનગરી તરીકે જાણીતું છે અને શિવનગરીના યુવાનો કેદારનાથ જાય, કેદારનાથનો રુદ્રાક્ષથી શણગાર કરે અને એ જ રુદ્રાક્ષ પછી વડોદરા લાવવામાં આવે અને શિવજી કી સવારીમાં વડોદરાવાસીઓને રુદ્રાક્ષની પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે, એનાથી મોટી વાત કઈ હોય છે.